આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના દરેક લાભાર્થીની એક જ ગૂંજ છે, હું છું પોષણયુક્ત ગુજરાત. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની અનેક નીતિઓ વિશે તો આપણે ઘણું સાંભળ્યું. ચાલો આજે આપણી નજરે જોઈએ આ નીતિઓનો પ્રચલિત પ્રભાવ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં. દૂધ સંજીવની યોજના. આ નીતિઓ માત્ર શહેરી વિસ્તારમાં જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં પણ એટલી જ પ્રચલિત છે. તો આ હતું દ્રશ્ય વલસાડના આદિજાતિ વિસ્તારનું, આપણા પોષણયુક્ત ગુજરાતનું. મને આંગણવાડીનું દૂધ ગમે છે કેમ કે એમાં ફ્લેવર આવે છે. દૂધ સંજીવની યોજના રાજ્યના 20 જિલ્લાના 54 આદિજાતિ તાલુકાઓના 105 ઘટકો અને 24 વિકાસશીલ તાલુકાના 36 ઘટકોમાં અમલી છે. અમને બુધવારે શુક્રવારે આંગણવાડીમાંથી ફ્લેવરવાળું દૂધ આપે છે. હું છું પોષણયુક્ત ગુજરાત. હું છું પોષણયુક્ત ગુજરાત. બાળકોમાં પ્રવર્તા કુપોષણના નિવારણ માટે આંગણવાડીના 6 માસથી 6 વર્ષના બાળકોને અઠવાડિયામાં 5 દિવસ 100 મિલીલીટર પેસ્ચરાઇઝ્ડ ફ્લેવર્ડ ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે અને સગર્ભા ધાત્રી માતાઓને અઠવાડિયામાં 2 દિવસ 200 મિલીલીટર પેસ્ચરાઇઝ્ડ ફ્લેવર્ડ ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે. દૂધ સંજીવની યોજના આંગણવાડીમાં ચલાવવામાં આવે છે, જેમાં બાળકોને દરરોજના અડધી કોથળી દૂધ આપવામાં આવે છે કે જેનાથી તેમનો સારો વિકાસ થઈ શકે અને બાળકની તંદુરસ્તી જળવાઈ રહે. પહેલાં તો ઘરનું દૂધ પીવામાં બાળકો બહાનું કરતા, આનાકાની કરતા હતા. આંગણવાડીના દૂધમાં પેલા ફ્લેવર આવે ને એટલા માટે એમાં એ લોકો ખુશીથી પી લે અને એમને મજા આવે અને સારો આખા દિવસ એમની સારી તંદુરસ્તી પણ જળવાઈ રહે. અને મહિલાઓ માટે તો સગર્ભા બેન જે હોય તેમના માટે અને જે ધાત્રી માતા હોય 0 થી 6 મહિનાની માતા તેમના માટે બુધ અને શુક્રવારે 1 કોથળી દૂધ આપવામાં આવે છે. બાળકો નોર્મલ દૂધ નથી પીતા, ઘરનું દૂધ, એના માટે ચોકલેટી ફ્લેવર એ લોકોને પસંદ આવે છે. ફ્લેવર મિલ્કના લીધે બાળકો રોજે દૂધ પીવે છે અને એ લોકોને દૂધ પીવાની સારી આદત પણ પડે છે અને દરરોજ દૂધો પીએ છે. સરકારની યોજના અહીંયા નથી અટકતી. આ વિસ્તારના લોકો તંદુરસ્ત અને સુખી છે એનું કારણ જાણવા ચાલો સૈર કરીએ આ વિસ્તારની. સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત રેડી ટુ કુક ટેક હોમ રેશન. આ સ્વાદિષ્ટ વાનગીમાં પૂરક પોષણ માટે ગુજરાત સરકાર દ્વારા સૂક્ષ્મ પોષક તત્વોયુક્ત રેડી ટુ કુક ટેક હોમ રેશન THR પેકેટ્સ પ્રદાન કરવામાં આવે છે. બાળકો, કિશોરીઓ તથા સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ
તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નવતર શરૂઆત કરીને ગુજરાતે અન્ય રાજ્યોને નવી રાહ ચીંધી છે. મહિલા અને બાળ વિકાસની ICDS યોજના હેઠળ 6 માસથી 3 વર્ષના બાળકોને બાલ શક્તિના 7 પેકેટ્સ, અતિ ઓછા વજનવાળા બાળકોને 10 પેકેટ્સ તથા 3 થી 6 વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકોને 4 પેકેટ્સ આપવામાં આવે છે. મારું બાળક નાનું હતું ત્યારે ખૂબ જ રડતું હતું, પણ જ્યારથી આ બાલ શક્તિના પેકેટ્સ મળ્યા અને એને અલગ અલગ વાનગીઓ બનાવીને મેં એને ખવડાવી તો આજે એમનું વજન પણ બરાબર છે. મારું બાળક તંદુરસ્ત છે અને પૂરતી ઊંઘ લે છે. સગર્ભા અને ધાત્રી માતાઓને ટેક હોમ રેશન તરીકે માતૃશક્તિના 4 પેકેટ્સ આપવામાં આવે છે. કિશોરીઓના શારીરિક અને પોષણ વિકાસ માટે ટેક હોમ રેશન તરીકે પૂર્ણા શક્તિ 4 પેકેટ આપવામાં આવે છે. પહેલાં તો મેં શાળામાં સાયકલ પર જાઉં છું એટલે મને પછી થાક વધારે લાગે. પછી જે મને આંગણવાડીમાંથી પેકેટ મળે છે તે પછી મેં ખાવાના શરૂ કર્યા. એની વાનગી નવી નવી બનાવી અને ખાવાનું શરૂ કર્યા. પછીથી મને થાક લાગવાનો ઓછો થયો, મારા હિમોગ્લોબિનમાં પણ વધારો થયો, મારો વજનમાં પણ વધારો થયો અને મને હવે ભણવામાં પણ રસ લાગે છે. આ ખાવાથી મને ઘણા ફાયદા થયા છે. 6 માસથી 3 વર્ષ સુધીના તમામ બાળકો, 3 વર્ષથી 6 વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકો, સગર્ભા મહિલાઓ અને કિશોરીઓને પૂરક પોષણ આહાર તરીકે બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ ટેક હોમ રાશન તરીકે આપવામાં આવે છે. આ પેકેટમાં માનવીના તંદુરસ્ત શારીરિક વિકાસ માટે જરૂરી તમામ પ્રકારના પ્રોટીન, વિટામિન, આયર્ન, કેલ્શિયમ, રાઇબોફ્લેવિન, નાઇસિન અને ફોલિક એસિડ જેવા સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. સરકાર દ્વારા આપેલ આ THR પેકેટ થકી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે અને તેના માટે સરકાર દ્વારા રેસીપી બુક પણ બહાર પાડવામાં આવેલ છે, જેમાં પાત્રા, ચાટ, આઈસ્ક્રીમ, વડા વગેરે જેવી મનપસંદ વાનગીઓની રેસીપી બતાવવામાં આવી છે. પેકેટથી અમે શીરો બનાવીએ છીએ, રોટલી પણ બનાવીએ છીએ અને સુખડી પણ બનાવીએ છીએ. સરકારે જે અમને વાનગી બુક આપેલી છે એમાંથી અમે અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ. ઘરના પરિવારોને પણ ગમે છે અને અમને પણ ખાવાની મજા આવે છે. હું છું પોષણ યુગ ગુજરાત. હું છું પોષણયુક્ત ગુજરાત. પોષણ સુધા યોજના. ખુશી જોઈ રહ્યા છો તે છે આંગણવાડીના પોષક આહારની. સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રીય અવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અવસ્થા દરમિયાન માતાઓને ગર્ભમાં રહેલ શિશુના વિકાસ અને જન્મ બાદ સ્તનપાન કરાવવા માટે વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે, જેને ધ્યાન લેતા સમગ્ર રાજ્યમાં પોષણ સુધા યોજના એટલે કે સ્પોટ ફીડિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલા દરેક સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળી તથા આરોગ્ય અને પોષણ શિક્ષણ પણ આપવામાં આવે છે. યોજનાના મોનિટરિંગ અને રિવ્યૂ માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. મારો 5મો મહિનો ચાલે છે. મને સુપોષણ મળે છે. આંગણવાડીમાંથી દરરોજ રેગ્યુલર જમવાનું મળે છે.
અને વીકમાં 2 વાર દૂધ મળે છે અને મારો વજન વધારો થયો છે. અમે છીએ પોષણયુક્ત ગુજરાત. સવાર અને બપોરનો ગરમ નાસ્તો. હસતા રમતા અને સ્વસ્થ બાળકો જોઈ રહ્યા છો? તે છે આપણા દેશનું ભવિષ્ય અને આપણા પોષણયુક્ત ગુજરાતનું ચિહ્ન. આ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં આવતા 3 વર્ષથી 6 વર્ષના તમામ બાળકોને સવારે ગરમ નાસ્તો અને બપોરનું એક સમયનું ગરમ ભોજન તૈયાર કરી આપવામાં આવે છે. આ માટે ફાળવવામાં આવતું રાશન તમામ કેન્દ્ર ઉપર સમયસર અને નિયમિત માત્રામાં પહોંચે તે માટે ઓનલાઈન સિસ્ટમ તૈયાર કરવામાં આવેલી છે. દરેક આંગણવાડીને ત્રિમાસિક ચોખા અને સિંગ તેલની ફાળવણી ગુજરાત નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ગામના સસ્તા અનાજની દુકાન મારફતે કરવામાં આવે છે અને ફોર્ટિફાઈડ આટાની ફાળવણી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના માધ્યમ તરફથી આંગણવાડી પર માસિક રીતે કરવામાં આવે છે. મારું નામ ડિમ્પલબેન નિમેશભાઈ પટેલ. હું આંગણવાડી વર્કર છું. અમને સરકારશ્રી દ્વારા તેલ, ચોખા અને ફોર્ટિફાઈડ આટો આપવામાં આવે છે, જેમાંથી અમે બાળકો માટે સવારના ગરમ નાસ્તામાં મેનુ પ્રમાણે નાસ્તા બનાવીએ છીએ, જેમ કે સુખડી, શીરો, લીલા ભાજીના મૂઠિયા, ગળિયા પુડલા, વેજીટેબલ પુલાવ. બાળકોને બપોરના ભોજનમાં ચણા, મગ, થેપલા એવી અલગ અલગ વાનગીઓ બનાવીને ખવડાવીએ છીએ. ગામડાઓના જે ગરીબ બાળકો છે એમને પૂરતું પોષણ મળે છે અને કુપોષણ દૂર થાય એવો અમે પ્રયત્ન કરીએ છીએ. ગુજરાત ગાથા. હું કરીશ નિર્માણ. અમે કરીશું નિર્માણ. વિકસિત ગુજરાતનું, વિકસિત ભારતનું. આ છે ગુજરાતની નવી પેઢી, શક્તિમાં જાનદાર અને બુદ્ધિમાં શાનદાર. બાળકોની આ નૈસર્ગિક શક્તિને ખીલવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની શાળાઓને આપ્યો છે એક ખાસ મંત્ર, પોષણ ભી પઢાઈ ભી. આ મંત્રને હૃદય રાખીને ગુજરાતના પ્રત્યેક બાળકને શાળામાં શિક્ષણની સાથે સાથે પૂરા ન્યુટ્રિશન વાળું સુપોષણ આપવાનો સંકલ્પ કર્યો ગુજરાત સરકારે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લોન્ચ કરી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. શાળાનો બેલ તો વાગી ગયો, પણ વર્ગ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓ કરે છે પ્રાર્થના અને પછી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ તેમને આપવામાં આવે છે સિંગદાણાની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ અને મિલેટનો પૌષ્ટિક બ્રેકફાસ્ટ. વિદ્યાર્થીઓને વય જૂથ પ્રમાણે પૂરતી કેલરી અને પ્રોટીન સહિતના પોષક તત્વો મળી રહે તે પ્રકારે આ અલ્પાહારનું આયોજન કરાયું છે. અને હા, બપોર થાય એટલે પીએમ પોષણ યોજના હેઠળ પૌષ્ટિક ભોજન તો ખરું જ. રાજ્યની 32,000થી વધુ શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહારનો આ લાભ મળી રહ્યો છે. અલ્પાહારની આ યોજના માટે ગુજરાત સરકારે વર્ષે ₹617 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. છે ને શિક્ષણની સાથે સુપોષણનો સુબક સમન્વય. અને સામાન્યમાં સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓના ન્યુટ્રિશનની કાળજી રાખીને દેશમાં શરૂ કર્યો છે નવી પેઢીના સુપોષણનો સુવર્ણ યુગ.
मुख्यमंत्री पौष्टिक अल्पाहार योजना। विकसित भारत, विकसित गुजरात। गुजरात गाथा। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના MMY। તંદુરસ્ત અને સુપોષિત બાળકના જન્મ માટે માતાનું તંદુરસ્ત અને નિરોગી હોવું ખૂબ જ જરૂરી છે। માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસના સમયગાળાને 1000 દિવસ એટલે કે ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે ઓળખાય છે। આ બાબતને ધ્યાને લઈ સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ 6 માસથી 2 વર્ષના બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે સરકાર દ્વારા 1000 દિવસની માતૃશક્તિ યોજના અમલમાં મૂકી છે। દરેક લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ સેવાઓની સાથે સાથે રાશનમાં 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગ તેલ આપવામાં આવે છે। અમે છીએ પોષણયુક્ત ગુજરાત। પૂર્ણા prevents of undernutrition and reduction anemia among adolescent girls। રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા યોજના એપ્રિલ 2018 થી અમલમાં મૂકવામાં આવેલ છે। જે અંતર્ગત પોષણ અને બિન પોષણ સેવા આપવામાં આવે છે। પૂરક પોષણ સેવામાં 300 દિવસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે। બિન પોષણ સેવામાં પ્રતિ આંગણવાડી દીઠ ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી માટે ₹140 લેખે જોગવાઈ કરવામાં આવે છે। જે અંતર્ગત વ્યવસાયિક તાલીમ, જીવન કૌશલ્ય તાલીમ તેમજ જાહેર સ્થળોની મુલાકાત જેવી સેવાઓ આપવામાં આવે છે। મારું નામ ધ્રુવી રાકેશભાઈ પટેલ છે। હું અહીંયા આંગણવાડીમાં દર ચોથા મંગળવારે આવું છું અને અહીંયા અમને પૂર્ણશક્તિના પેકેટો આપવામાં આવે છે અને અમને ઘણી બધી રમતો રમાડવામાં આવે છે અને ઘણા બધા કાર્યક્રમો હોય ત્યારે અમને બોલાવવામાં આવે છે અને પૂર્ણશક્તિના પેકેટ અમે દરરોજ જમીએ છીએ। તેનાથી અમારા સેહત પર ઘણો બધો ગ્રોથ થયો છે અને તેને જમવાથી અમારા શરીરમાં હિમોગ્લોબિન વધ્યું છે અને અમને એ પૂર્ણશક્તિના પેકેટો ખાવાથી ઘણો બધો અમારા શરીરમાં ગ્રોથ પણ થયો છે। મારું નામ યશવી પ્રમોદભાઈ પટેલ છે। હું ચોથા મંગળવારે અહીં આંગણવાડી કેન્દ્રમાં આવું છું અને અહીં અમને ઘણી બધી રમતો રમાડવામાં આવે છે। આંગણવાડી કેન્દ્રના વર્કર્સ અમને ચોથા મંગળવારે પૂર્ણશક્તિનું પેકેટ આપવામાં આવે છે। તેનાથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે। હું આંગણવાડી કેન્દ્રના હરેક વર્કર્સની આભારી છું, જેમના લીધે આજે અમે બધા સ્વસ્થ છીએ। અમે છે પોષણયુક્ત ગુજરાત। સમુદાય આધારિત પ્રસંગો। પોષણ અભિયાન હેઠળ બાળકો, સગર્ભા અને ધાત્રી માતા તેમજ કિશોરીઓના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે સરકારની સાથે જન સમુદાયની ભાગીદારી ખૂબ જ અગત્યની છે અને તે ધ્યાનમાં રાખી સરકાર દ્વારા સમુદાય આધારિત પ્રસંગો અઠવાડિયાના દર મંગળવારે ઉજવવામાં આવે છે। પહેલા મંગળવારે સુપોષણ સંવાદ કરવામાં આવે છે। આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ સગર્ભા અને ધાત્રી માતાઓ આ સંવાદ દ્વારા એકબીજાના અનુભવ અને તેઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરે અને તેનો સમુદાય સ્તરે વૈજ્ઞાનિક ઢબે સાચો અને સરળ ઉકેલ મેળવી તેનો અમલ કરાવવાનો છે। આ સંવાદ દર મહિનાના પ્રથમ મંગળવારે
આંગણવાડી સ્તરે કરવામાં આવે છે. બીજા મંગળવારે બાલ તુલા કરવામાં આવે છે. જેમાં શિશુના જન્મથી 5 થી 6 વર્ષ સુધીના તમામ બાળકોનું વજન અને ઊંચાઈ કરવામાં આવે છે. આ પ્રસંગમાં બાળકોનો વિકાસ અને પોષણ સ્તર અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ત્રીજા મંગળવારે અન્ન પ્રસન્ન કરવામાં આવે છે. જેમાં 6 મહિના પૂર્ણ થયેલા બાળકોને ઉપરી આહારની શરૂઆત કરવામાં આવે છે. તેમજ બાળકોના ઉપરી આહાર માટેના ખોરાક અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવે છે. ચોથા મંગળવારે પૂર્ણા દિવસ અને અન્ન વિતરણ કરવામાં આવે છે. જેમાં કિશોરીઓને જીવન કૌશલ્ય તાલીમ તેમજ જાહેર સ્થળોની મુલાકાત કરાવવામાં આવે છે. બાળકોને બાળ શક્તિ, કિશોરીઓને પૂર્ણ શક્તિ અને સગર્ભા મહિલા તથા ધાત્રી માતાઓને માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે. ગુજરાત સરકારના પ્રયાસો દ્વારા નાગરિકોને સર્વોત્તમ આહાર અને સ્વસ્થ જીવનશૈલીની સાથે સંયોગ થયો છે. સરકારની અનેક યોજનાઓ અને પ્રયત્નો દ્વારા ગુજરાતને સ્વસ્થ અને पोषणयुक्त बनावવામાં सफलता मिली रही है. हमने महिलाओं के जीवन चक्र के हर पड़ाव को ध्यान में रखते हुए अनेक नई योजनाएं बनाई है. महिलाओं का जीवन आसान बने, उनके जीवन से मुश्किलें कम हो, उन्हें आगे बढ़ने के ज्यादा से ज्यादा अवसर मिले, ये हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक. इससे मैं अपना सौभाग्य मानता हूं कि मुझे माताओं, बहनों, बेटियों की इतनी सेवा करने का अवसर मिला है. આ પ્રયાસો વડે નાગરિકોને સંતુષ્ટિપૂર્વક જીવન જીવવાની સુવિધા અને ગુજરાતને એક સ્વસ્થ અને સારવાર ભરેલું ભવિષ્ય મળ્યું છે. તેથી જ તો લોકો કહે છે, હું છું પોષણયુક્ત ગુજરાત. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિધ ઉપલબ્ધિ